વિદ્યાનગરમાં ગત વહેલી સવારે વૃદ્ધા ઉપર ચાકુથી હુમલો કરીને 2 લાખની મત્તાની લૂંટ કરનાર ગણતરીના કલાકોમાં આરોપી ઝડપી પાડ્યો। વિદ્યાનગર પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સીસીટીવી ફૂટેજને આધારે શકમંદની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી દીધી। વિદ્યાનગરમાં નાના બજાર સ્થિત બંગલામાં સૂઈ રહેલી વૃદ્ધાને બંધક બનાવી બુકાની ધારી શખ્સે ₹2 લાખની મત્તાની લૂંટ કરી હતી। આ બનાવમાં પોલીસે ગુનો નોંધી 3 ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજને આધારે ડોગ સ્ક્વોડ મદદથી આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી લૂંટમાં ગયેલ દાગીના સહિત લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સાધનો અને ચાકુ વડે કબજે લીધા હતા અને આરોપીને સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। આણંદ જિલ્લા પોલીસ વડા જીજી જસાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જે.કે. પંચાલ, વિદ્યાનગર પીઆઈ ડી.આર. ગોહિલ તેમજ એલસીબી પીઆઈ એચ.આર. બ્રહ્મભટ્ટ જુદી જુદી 3 ટીમો બનાવીને વિદ્યાનગરના નાના બજારમાં શાંતાબા પાર્ક નજીક આવેલા રેશિયા હાઉસમાં 84 વર્ષીય વૃદ્ધા પરિવાર સાથે રહે છે અને વૃદ્ધા એકલા હતા। તે દરમિયાન રવિવારે રાત્રે વૃદ્ધા જમી પરવારીને પોતાના મકાનના બારી-બારણા બંધ કરીને સૂઈ ગયા હતા। જોકે રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ તેમના પલંગમાં ખખડાટ થતા તેઓ જાગી ગયા હતા અને જોયું તો તેમના માથા પાસે બુકાની ધારે એક શખ્સ બેઠો હતો। વૃદ્ધાએ બૂમ પાડવા જતા શખ્સે તેણીના મોઢામાં ડૂચો મારી દઈ બંને હાથ દુપટ્ટાથી બાંધી દઈ તેમને માર માર્યો હતો ને તેણે ગુજરાતી ભાષામાં જ વૃદ્ધાને કંઈ બોલીશ નહીં તો મારી નાખીશ તેમ કહી ધમકી આપી હાથમાં અને બડામાં ચપ્પા અને મોઢામાં મુક્કા માર્યા હતા। એ પછી તેણે હાથમાં પહેરેલું સોનાનું ₹1.5 લાખનું કડું અને તિજોરીમાંથી રોકડા ₹50,000 કાઢીને ભાગી ગયો હતો। જેથી આણંદ જિલ્લા પોલીસ વડા જીજી જસાણીની સૂચના અનુસાર ડીવાયએસપી જે.કે. પંચાલ, વિદ્યાનગર પીઆઈ ડી.આર. ગોહિલ, એલસીબી પીઆઈ એચ.આર. બ્રહ્મભટ્ટ જુદી જુદી 3 ટીમો બનાવીને વૃદ્ધાના ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડની મદદથી એક શંકાસ્પદ ઇસમની પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો અને તેણે પોતાનું નામ વિપુલ બાબુભાઈ વસાવા, હાલ રહેઠાણ હરિઓમનગર, વિદ્યાનગર હોવાનું જણાવ્યું અને પોલીસે તેની પાસેથી સોનાની વીંટી, સોનાની બુટ્ટી, ચેઇન, કડું અને રોકડા ₹36,000 મળી કુલ 2.36 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને લૂંટ કરવા માટે વપરાયેલા સાધનો કબજે લીધા હતા અને આરોપીને સ્થળ ઉપર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું।